जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारू हेल्दी हेवन किचन में। आज આપણે બનાવીશું ઇઝી ચીઝી સેન્ડવિચ, જેની માટે મેં એક ટુકડો ગાજરનો લીધો છે અને અડધું કેપ્સિકમ લીધું છે અને 3 ક્યુબ ચીઝના લીધા છે। ગાજરને આપણે આ નાની છીણીથી ગાજરને ખમણી લઈશું। હવે આપણે એ રીતે જ કેપ્સિકમને ખમણી લઈશું। હવે આપણે એમાં ચીઝ પણ ખમણી લઈશું। હવે આપણે એમાં ચીલી ફ્લેક્સ એડ કરીશું। હવે ઓરિગેનો એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। હવે એમાં 2 ચમચી દૂધ એડ કરીશું। આ બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। મેં અહીંયા ઢોસાની લોટી લઈ લીધી છે। હવે આપણે ગેસને ચાલુ કરી દઈશું। મેં અહીંયા બ્રેડ લીધી છે, મેં ઘઉંની બ્રેડ લીધી છે। જો તમે ઘઉંની બ્રેડમાં બનાવશો ને તો બહુ જ ક્રિસ્પી બનશે। હવે આપણે આ મિશ્રણને બ્રેડ ઉપર લગાવી દઈશું। એની ઉપર આપણે બીજી બ્રેડ મૂકી દઈશું। લોઢી ઉપર આપણે મેં અહીંયા તેલ લીધું છે, તમે ઈચ્છો તો બટર પણ લઈ શકો છો। હવે તેલ હું ફરતું લગાવી દઉં છું। મૂકી દઈશું। એકદમ ધીમા ગેસે આપણે એને શેકવાની છે। હવે આપણે ઉપરની સાઈડ પણ તેલ લગાવી દઈશું થોડું। હવે આને ફેરવી નાખશું। જો મિત્રો, બંને સાઈડથી સેન્ડવિચ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે। હવે આને આપણે નીચે ઉતારી લઈશું। એવી જ રીતે આપણે બીજી પણ બનાવી લઈશું સેન્ડવિચ। બીજી બ્રેડ આપણે ઉપર મૂકી દઈશું। તેલ લગાવી દઈએ। સેન્ડવિચ મૂકીશું। હવે આની પર પણ આપણે તેલ લગાવી દઈશું અને સેન્ડવિચને ફેરવી દઈશું। જો મિત્રો, સેન્ડવિચ આપણી બની ગઈ છે, ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે। હવે આપણે એને નીચે ઉતારી લઈશું। હવે આપણે એને કટ કરી લઈશું। તમે જોઈ શકો છો મિત્રો, સેન્ડવિચ કેટલી ચીઝી બની છે। આ ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે। નાના બાળકોને તો ખૂબ ભાવે છે। જો મિત્રો, સેન્ડવિચ બનીને તૈયાર છે। તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।